હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સરહદી વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો। સરહદી સુઈગામ, વાવ, થરાદ, ભાભર, દિયોદરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। ભારે વરસાદથી ખેતીમાં બાગાયત સહિત બાજરીના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। કેટલાક વિસ્તારોમાં આ વરસાદ ખેતી પાકોને જીવનદાન આપશે તો નડાબેટ ટુરિઝમ આસપાસના રણમાં પવન ફૂંકાયો હતો અને રણમાં પાણી ભરાયા હતા। વરસાદના આંકડા સવારે 6 કલાકથી 4 કલાક સુધી મોડી સાંજ બાદ પણ અવિરત વરસાદથી મેઘરાજાએ જાણે બનાસકાંઠાને બાનમાં લીધું છે। વરસાદની બાકાઝાકી વચ્ચે પર્યટન સ્થળ નડાબેટ સંપર્ક વિહોણું છે। બરડવામાં 700 જેટલા ઘરોમાં પાણી ઘૂસતા અરેરાટી ફેલાઈ છે। સ્થાનિક તંત્રથી લઈને ગાંધીનગર સુધી દોડધામ મચી છે।